અરે ભાઈ, પરીઓની વાતો એ તો ટાઢાપોરના ગપ્પા છે. પરી જેવું કઈ સાચું હોય નહીં. ના હોય પરી કે ના હોય જાદુઈ લાકડી. તારા ભેજામાં આ સોનેરી લાકડીનું ભૂસું કોણે ભરાવી દીધું છે? રાજકુંવરને સમજાવતા સમજાવતા રાજરાણી અકળાઈ ગયા. માં, તું ગમે તે કહે, મારે તો એ પરીઓની સોનેરી લાકડી જોઈએ. સોનેરી લાકડી હાથમાં આવી જાય એટલે પછી રાજા કહીએ કે મેલ થઈ જા તો આંખના પલકારામાં મહેલ થઈ જાય. સુંદર મજાનું ભોજન ઈચ્છીએ તો ભોજન મળી જાય. આવી જાદુઈ લાકડી મળી જાય પછી બીજું જોઈએ શું? માં, તું ગમે તે કર, મારે તો એ જાદુઈ લાકડી જોઈએ. દુનિયા આમથી તેમ ફરી જાય પણ મારે તો એ સોનેરી જાદુઈ લાકડી જોઈએ, જોઈએ ને જોઈએ જ. મને એ નહીં મળે ક્યાં સુધી તું લાખવાના કરીશ? તોય હું અન્નનો એક દાણોય મોઢામાં મૂકવાનો નથી. રાજકુમારે અંતિમ નિર્ણય જણાવી દીધો. રાજકુમારને સમજાવતા સમજાવતા બધાને નાકે દમ આવી ગયો. પણ રાજકુમારે લીધેલી અટ ન છોડી તે ન જ છોડી. 2 દિવસ તો આમ સમજાવવામાં જ વીતી ગયા. રાજકુમાર એકના બે ના થયા તે ના જ થયા. અત્યાર સુધી તો કોઈએ પણ ડરના માર્યા રાજાને આ વાત કરી નહોતી. વાત સાંભળે અને કદાચ નારાજ થઈ જાય તો જે સામે આવે એની ખેર રહે નહીં. ત્રીજા દિવસનું સવાર થયું. રાજકુમારે અન્નનો દાણો તો શું, પાણીનો ઘૂંટડોય ગળા નીચે ન ઉતાર્યો. ત્યારે બધાના હોશકોશ ઉડી ગયા. અત્યાર સુધી તો બધા એવું માનતા હતા કે આ તો કાચી બુદ્ધિના બાળકની હઠ છે. પેટમાં કકડીને ભૂખ લાગશે એટલે સોનેરી લાકડીની જગ્યાએ રહેશે અને વગર બોલે જમવા બેસી જશે. પણ આ તો ઉલટું જ થયું. સમય વીતતો ગયો એમ રાજકુમાર વધુ ને વધુ જીદે ભરાતા ગયા. હવે રાજાને કે કોણ કે 2 દિવસથી રાજકુમારે અન્નનો કોળિયોય મોઢામાં મૂક્યો નથી. બીજા કોઈની હિંમત ન ચાલી. આખરે રાણીએ બીતા બીતા રાજાને કહ્યું, સાંભળો છો, આ તમારો કુંવર 2 દિવસથી કંઈ ખાતો નથી. કેમ, શું થયું? પ્રશ્ન કરતા રાજાની ભ્રમરો તણાઈ. આ 2 દિવસ પહેલા કુંવર કોઈ ગામડા બાજુ ફરવા નીકળ્યા હશે. રસ્તામાં સરસ મજાનું લીલુંછમ ખેતર જોયું. કીચુડ કીચુડ કરતો કોસ ચાલતો જોયો. કુંવરનું મન હરખાયું અને 2 ઘડી વિસામો ખાવા ત્યાં રોકાયા. રાજકુમારને જોઈને ખેડૂતના નાના નાના ભૂલકાઓ ત્યાં દોડી આવ્યા. બાળ ચેષ્ટાઓ થવા લાગી. એમાં ખેડૂતના એક બાળકે
પરીઓની વાત માંડી. એમાં જાદુઈ લાકડીની વાત સાંભળતા જ એને એવું થઈ ગયું કે આવી એક જાદુઈ લાકડી હોય તો રંગ રહી જાય. જેવું ઈચ્છીએ એવું તરત મળી જાય. બસ ત્યારથી હઠ લીધી છે કે મારે એવી જાદુઈ લાકડી જોઈએ, જોઈએ ને જોઈએ જ. 2 દિવસથી નથી ખાતો કે નથી પીતો. 2 દિવસથી મને કોઈ વાત કેમ નથી કરતું? આપણી પાસે કઈ માણસો નથી, સત્તા નથી, ધન નથી. બોલાવો પ્રધાનજીને. અત્યારે ને અત્યારે ચારેય તરફ માણસો દોડાવો. જ્યાંથી જે કિંમતે મળે એ કિંમતે મારે 24 કલાકમાં જાદુઈ લાકડી જોઈએ. આ તો રાજાની આજ્ઞા. રાજાનો પૈડો બોલ ઝીલી લેવા એક નહીં, હજારો સૈનિકો તૈયાર હતા. રાજ્યના ખજાનામાં ધનની કમી નહોતી, પણ મુસીબત એ હતી કે રાજ્યનો કોઈ સૈનિક કે વ્યક્તિ પરીઓના દેશનો રસ્તો જાણતો નહોતો. બધા એકબીજાના મોં સામે તાકીને એ જ પ્રશ્ન કરતા હતા કે ભાઈ, એ તો કયો કે પરીઓના દેશમાં જવાનો રસ્તો ક્યાં થઈને જાય છે? પરીઓના દેશની વાતો બધાએ સાંભળી હતી, પણ કોઈએ એનો રસ્તો જોયો નહોતો. પ્રધાનજી પણ હેરાન પરેશાન થઈ ગયા. સેનાપતિ આકુળ વ્યાકુળ થઈ ગયા. પ્રધાનજીને વાતનો તાગ મેળવતા જાણવા મળ્યું કે રાજકુમારને પરીઓની સોનેરી લાકડીનું ઘેલું ખેડૂતના એક છોકરાએ લગાડ્યું છે. મારતે ઘોડે સેનાપતિ ખેડૂતના ખેતરે પહોંચ્યા અને પૂછ્યું, અહીં 2-4 દિવસ પહેલા રાજકુમાર આવ્યા હતા? હા. એ શાંતિથી આ ઢોલિયા ઉપર બેઠા હતા. છોકરાઓને તો મજા આવી ગઈ હતી. સરસ મજાનો જુવારનો પોંક ખાધો તો. છોકરાઓ તો પછી એવી વાતો એ વળગા કે ન પૂછો વાત. કાકા, છોકરાઓની વાતે તો મોકાણ માંડી છે. રાજકુમાર જેદે ભરાયા છે. મારે તો પરીઓની જાદુઈ લાકડી જોઈએ છે. બતાવો ને, તમારા કયા છોકરાએ આ વાત કરી હતી? એ પેલો ક્યારામાં પાણી વાળે એ બલુએ. સેનાપતિ જઈને એને વળગ્યો અને પૂછ્યું, અલ્યા બલુ, તે પરીઓના દેશની વાત તો કરી, પણ એના દેશમાં જવાનો રસ્તો જાણે છે? સેનાપતિજી, હું તો એ રસ્તો નથી જાણતો. આ પરીઓની વાત તો મને મારા દાદીએ કહી હતી. એ તો 1 વર્ષ પહેલા મોટા ગામત્રે ઉપડી ગયા.
અરે તારી ભલી થાય. સેનાપતિ મનોમન બૈબડો. સેનાપતિએ જઈને રાજાને વાત કરી. ભૂખાને તરસા રાજકુમારના હાલ જોઈને રાજા તો અકળાઈ ઉઠ્યા હતા. કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર રાજાએ હુકમ કર્યો કે બલુડાએ મારા કુમારને સોનેરી લાકડીનું ઘેલું લગાડ્યું છે, એને જઈને કયો કે આકાશ પાતાળ એક કરીને ગમે ત્યાંથી સોનેરી લાકડી લાવી આપે, નહીતર એને મોતને ઘાટ ઉતારી દ્યો. અને હા, તમે બધા પણ એની શોધમાં રહેજો. અહીં નહીં તો બીજેથી પણ જાદુઈ લાકડી તો મળશે. ગિરી ગુફાઓમાં જોગી જોગંદરોને મળો, જાદુના ખેલ કરનારા મદારીઓને મળો. ક્યાંકથી ને ક્યાંકથી તો જાદુઈ લાકડી મળી આવશે. દિલથી પ્રયત્ન કરશો તો મળશે, મળશે ને મળશે જ. જાદુઈ લાકડીએ ચારેય તરફ ખળભળાટ મચાવી દીધો. બધા એની શોધમાં ફરતા હતા. રાજકુમારે લીધેલી જીત સાંભળીને ખેડૂતનો દીકરો બલ્લુ પણ મીંદડી મ્યાઉ જેવો થઈ ગયો તો. એને એ જ સમજાતું નહોતું કે આમાં એ કરે શું. સેનાપતિએ આવીને કડકમાં કડક શબ્દોમાં કહી દીધું કે બલ્લુ, તે જ રાજકુમારને સોનેરી લાકડીનું ઘેલું લગાડ્યું છે. હવે ગમે તે કર, ગમે ત્યાંથી એ સોનેરી લાકડી લાવી આપ. એ માટે તને 24 કલાકની મોહલત આપું છું. જો એ સમય દરમિયાન સોનેરી લાકડી લઈને હાજર નહીં થાય તો અવળી ઘાણીએ ઘાલીને તારું તેલ કાઢવામાં આવશે. બલ્લુ તો ગાભરો બની ગયો. એની નજર સમક્ષ મોત નાચવા લાગ્યું, પણ એ હિંમત ન આવ્યો. ભલે મોત આવે, પ્રયત્ન તો કરવા દે, કદાચ ક્યાંકથી મળી જાય. બલ્લુ તો કોઈ જોગી જોગંદરની શોધમાં જંગલમાં નીકળી પડ્યો. તાપ કે મારું કામ. ચાલતો ચાલતો એ મધ્યવનમાં આવી પહોંચ્યો. હવે તો એક ડગલું ભરતાય એને અંધારા આવતા હતા. ભૂખને લીધે પેટમાં બિલાડા બોલતા હતા. પરસેવે રેબઝેબ થતો વિશાળ વટવૃક્ષની શીતળ છાયામાં આવીને બેઠો. ત્યાં તો અંતરમાંથી અવાજ આવ્યો, અલિયા, અત્યારે નિરાતનો દમ લેવાનો સમય છે? જોત જોતામાં 24 કલાક વીતી જશે. એટલે બલ્લુ હડપ કરતો ઊભો થઈ ગયો અને લથડિયા ખાતો ખાતો આગળ ને આગળ ચાલવા લાગ્યો. એટલું ચાલ્યો કે હવે એક ડગલું વધુ ચાલવાની હવે એનામાં હિંમત ન રહી. એક જગ્યાએ
બેહોશ બનીને ઢળી પડ્યો. થોડો સમય થયો એટલે એ ભાનમાં આવ્યો. આંખો ખોલીને જોયું તો ક્યાંય જંગલ મળે નહીં. ચારે તરફ રેતીનું અફાટ રણ. આકાશમાં સૂરજને સ્થાને ચંદ્ર શીતળ ચાંદની વરસાવી રહ્યો હતો. બાજુમાં એક ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાંથી એક વૃદ્ધને આવતા જોયા. મુખ ઉપર આનેરું તેજ ચમકી રહ્યું હતું. બલુને હોશમાં આવેલો જોઈ મધુર સ્વરે કહ્યું, બેટા, ઊંઘીને ઉઠો. ચાલ, ભૂખ લાગી છે ને? જો તારા માટે સુંદર ફળ અને દૂધ રાખી મૂક્યા છે. બલુ તો અચંબામાં પડી ગયો. અરે, હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો? ભલે ગમે તે હોય, પેલા ફળ અને દૂધ તો જમી લેવા દે, પછીની વાત પછી. દૂધ અને કેળા ખાતા બલ્લુમાં જરા તાજગી આવી. પછી વૃદ્ધે પૂછ્યું, બેટા, સોનેરી લાકડીની શોધમાં નીકળ્યો છે ને? બલ્લુ ચોંકી ગયો. સોનેરી લાકડી? દાદા, આપે કેવી રીતે જાણ્યું આ? તારા દિલની વાત હું સારી રીતે જાણું છું. તો દાદા, પરીઓનો દેશ પણ જોયો હશે. મને એ રસ્તો બતાવો ને. મંદ મંદ હસતા વૃદ્ધે બલ્લુ તરફ જોયું અને બોલ્યા, બેટા બલ્લુ, પરીઓના દેશ સુધી જવાની શું જરૂર છે? તું જે લાકડીની શોધમાં નીકળ્યો છે એ લાકડી તો મારી પાસે છે. એ લાકડી પાસે તું જે માગે એ મળે. તું ઈચ્છે તો રાજા જેવા રાજાને પણ એના સિંહાસન ઉપરથી ઉઠાડીને તું રાજા બની શકે. બોલ, બનવું છે તારે રાજા? નવી નવાઈની આ વાત સાંભળીને બલ્લુ તો અચંબામાં જ પડી ગયો અને બોલ્યો, દાદા, ખરેખર? હા દીકરા, તું કહે તો આ રેતીના કોરા રણમાં તારા માટે સુંદર મહેલ ઉભો કરી દઉં. બલ્લુ તો આ બધું સાંભળીને કોઈ અનેરી સૃષ્ટિમાં રાચવા લાગ્યો. ત્યાં તો વૃદ્ધે કહ્યું, બલ્લુ, માની લે કે તને સોનેરી લાકડી મળી ગઈ. પછી તું શું કરે? કરવાનું શું હોય? હું સૌથી પહેલા એ કહું કે મને જલ્દીમાં જલ્દી રાજકુમાર પાસે લઈ જા. ત્યાં જઈને રાજકુમારની ભૂખ તરસ મટાવી દઉં. હે દાદા, બિચારા રાજકુમારની શું દશા થઈ હશે? 3 દિવસથી એ ભૂખોને તરીસો પડ્યો રહ્યો છે. બલ્લુ, તું એક વચન આપે તો હમણાં જ તને સોનેરી લાકડી આપી દઉં. કેવું વચન દાદા? બલ્લુ, હું જાણું છું કે તું મહેનતુ છોકરો છે. તું કેવો ભલો ભોળો અને સારો છોકરો છે, છતાંય તારો જુલમી રાજા તને મારી નાખવાની ધમકી આપે છે. જો તું વચન આપે
કે સોનેરી લાકડી મળતા જ હું રાજાને મારી નાખીને રાજ્યનો રાજા હું બનીશ, તો હમણાં જ સોનેરી લાકડી આપી દઉં. બલુ દ્વિધામાં પડી ગયો. એણે પૂછ્યું, ખરેખર આપની પાસે સોનેરી લાકડી છે? હા હા, પરીઓની રાણીએ મને એક સોનેરી લાકડી આપી છે, પણ મેં આગળ કહ્યું એમ એ વચન આપે તો જ એ આપવાની છે, નહીતર લાકડી પાછી. બલુ રડવા જેવો થઈ ગયો અને બોલ્યો, દાદા, એકવાર તો પરીઓની રાણી પાસે લઈ જાઓ. હું એમને પ્રાર્થના કરીને કહીશ કે કૃપા કરીને આવી કોઈ શરત ન મૂકે. રાજાને મારવો નથી, એનું રાજ્ય જોઈતું નથી. મારે તો મારા રાજકુમાર મિત્રને રાજી રાખવો છે. વૃદ્ધે ગરમ થતા કહ્યું, અરે બલ્લુ, તું તો બુદ્ધુનો બુદ્ધુ રહ્યો. જે લોકો તને સતાવી રહ્યા છે એનું રાજ્ય છીનવતા તને થાય છે શું? જરા શાંત મને વિચાર કર. મારી વાત માનીશ તો સોનેરી લાકડી મળશે, નહીતર હાથ ઘસતા જતા રહેવું પડશે. અને સાંભળી લે, જૂઠું બોલીને મને છેતરવાનો પ્રયાસ કરીશ તો તારા બુરા હાલ થશે. પરીઓની સોનેરી લાકડી તો છીનવી લેશે અને વધારામાં કેદખાનામાં નાખશે એ લટકામાં. બલુએ હાથ જોડતા કહ્યું, દાદા, ભલે ગમે તે થાય, હું આમ નહીં કરી શકું. આપ ખુશીથી અહીં રહો. આ શરતે મારે આપની પાસે સોનેરી લાકડી નથી જોઈતી. હું અહીંથી આગળ જઈશ. કદાચ મને પરીઓની રાણી ભેટી જાય. વૃદ્ધે એને ફરી એકવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બલુએ સાફ સાફ ઇનકાર કરી દીધો અને બોલ્યો, હું મારા મરવાના ડરથી નહીં, પણ રાજકુમારનો જીવ બચાવવા જઈ રહ્યો છું. જો એ એમ જાણશે કે મને સોનેરી લાકડી માટે તમે હેરાન પરેશાન કરી રહ્યા છો, તો એ એમની જીદ જ છોડી દે. વૃદ્ધે હસતા હસતા કહ્યું, ભલે, અત્યારે તો તું સૂઈ જા બલ્લુ. સવારે તને સોનેરી લાકડી મળી જશે. તારા જેવો ભલો ભોળો અને સુંદર સ્વભાવનો બાળક મેં આજ સુધી જોયો નથી. બલુને તો આનંદ આનંદ થઈ ગયો. એને આખી રાત ઊંઘ ન આવી. એ બોલી ઉઠ્યો, દાદા, મને તો ઊંઘ જ આવતી નથી. ચાલો ને સોનેરી લાકડી લઈને આપણે રાજકુમાર પાસે જઈએ. એ બિચારા સોનેરી લાકડી વિના ભૂખાને તૈસા બેસી રહ્યા હશે. તને ઊંઘ ન આવતી હોય તો ચાલ. સવાર થતા થતા તો બંને જણા રાજમહેલમાં પહોંચી ગયા. વૃદ્ધના હાથમાં
સુંદર મજાના રેશમી કપડામાં વીંટળાયેલી સોનેરી લાકડી હતી. બલ્લુ ખોલીને જોવા માંગતો હતો. એક યા બીજા કારણસર વૃદ્ધ ટાળતા હતા. સોનેરી લાકડીની વાત સાંભળતા જ લોકોના ટોળે ટોળા રાજમહેલ પાસે એકઠા થયા. રાજકુમાર પણ દોયડા દોયડા આવ્યા અને હરખાતે હૈયે એણે પૂછ્યું, ક્યાં છે સોનેરી લાકડી? લાવો મને જોવા દ્યો. વૃદ્ધે કહ્યું, સોનેરી લાકડી હું લાવ્યો છું, લે. રાજકુમારે સોનેરી લાકડી લેવા હાથ લંબાવ્યો. ત્યાં તો વૃદ્ધે કહ્યું, સોનેરી લાકડી આપવામાં મને જરાય વાંધો નથી, પણ પરીઓની રાણીએ જે સંદેશો આપ્યો છે એ મારે તને કહેવો પડશે. રાણીએ એવું કહ્યું છે કે આ સોનેરી લાકડી એની પાસે જ રહી શકે છે જે એની પાસેથી પોતાને માટે કંઈ જ ન માગે. જે વ્યક્તિ પોતાનું ભરણ પોષણ પોતાની મહેનત વડે કરે એ જ આ સોનેરી લાકડી લેવાની ઈચ્છા કરશે. એના વિરુદ્ધ જનારને આ લાકડી કાળો નાગ બનીને ડસશે. એનું ઝેર એવું કાતિલ છે કે એને બચાવનારો આ જગતમાં કોઈ જન્મો નથી. વૃદ્ધની વાત સાંભળીને સન્નાટો વ્યાપી ગયો. ઘડીભર માટે આખા રાજમહેલમાં નીરવ શાંતિ વ્યાપી ગઈ. લોકો તો ફાટી આંખે સોનેરી લાકડીને જોતા જ રહ્યા. વૃદ્ધે સોનેરી લાકડી આપવા માટે રાજકુમાર તરફ પોતાનો હાથ લંબાવ્યો અને મધુર સ્વરે કહ્યું, લ્યો રાજકુમાર, આ રહી સોનેરી લાકડી. કાળો નાગ જોઈને માણસ કાળી ચીસ પાડીને 5 ડગલા પાછો હટી જાય એમ ચીસ પાડતા જ રાજકુમાર પાછા હટી ગયા અને બોલ્યા, નહીં નહીં, મારે આવી લાકડી નથી જોઈતી. જે ચીજ મારા પોતાના કામમાં આવે નહીં એવી વસ્તુ રાખીને ફાયદો પણ શું? મારે આવી લાકડી બાકડી જોઈતી નથી. મહેનત કરીને મારે મરી નથી જવું. માં, મને ભૂખ લાગી છે, જલ્દી જલ્દી ખાવાનું લાવ. વૃદ્ધ ખડખડાટ હસી પડ્યા અને બલ્લુને કહેવા લાગ્યા, ચાલ બલ્લુ ચાલ. બલ્લુનો હાથ પકડીને વૃદ્ધ રાજમહેલમાંથી બહાર નીકળી ગયા. લોકો તરેહ તરેહની વાતો કરતા વિખેરાઈ રહ્યા હતા. રાજસેવકો રાજકુમારના ભોજનની તૈયારીમાં પડી ગયા હતા. જંગલમાં પહોંચતા વૃદ્ધે બલ્લુને પૂછ્યું, સમજ પડી બલ્લુ કાંઈ? ના બાબા, મને તો કઈ સમજાયું નહીં. બેટા બલ્લુ, જરાય ચિંતા ના કરતો. જો આ સોનેરી લાકડી
એમ કહીને વૃદ્ધે લાકડી ઉપરનું રેશમી કપડું ખેંચી લીધું. એ તો માત્ર વાંસની સોટી હતી. નવાઈ પામતો બલ્લુ બોલ્યો, અરે અરે બાબા, આપે રાજકુમારનો વિશ્વાસઘાત કર્યો. બલ્લુ, એક સત્ય સમજાવવા માટે જ આ પેત્રો રહી જોતો. એક વાત અહીંયાની ભીત ઉપર લખી રાખ કે જગતમાં કોઈ ચીજ જાદુના જોરથી મળતી નથી. જગતમાં જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે એ મહેનતનો જાદુ છે. મહેનતથી તું બધું મેળવી શકે છે. તું મહેનતુ છોકરો છે, એટલે તું આવી જાદુઈ લાકડી મેળવવાની ઈચ્છા કરતો નથી. રાજકુમાર આળસુ છે, કાયર છે, ડરપોક છે. મહેનત કરતા એને જોર આવે છે. બોલ બલ્લુ, આવા રાજકુમારને મનચાહી વસ્તુ કેવી રીતે મળે? અચકાતો બલ્લુ બોલ્યો, એ તો રાજા છે. ભલે એ રાજા રહ્યો, જરા વિચાર કર. જો તને એની જેમ પથારીમાં પૈડા ખાવાનું મળે તો તને ગમશે? નહીં બાબા, જ્યાં સુધી હું મારા બાવડાના બળે હળ ન ચલાવું, કોદાળી વડે ખેતરના ક્યારા ન ખોદું, ત્યાં સુધી મને ખાવાનું ન ભાવે, મને ઊંઘ ન આવે. તો એ સમજી લે કે રાજકુમાર તારી જેમ નીડર નથી, તારી જેમ ખુશ નથી. મને તો એ જ દિવસે બધી વાત સમજાઈ ગઈ હતી. રાજકુમારને સાચી વાત સમજાવવા માટે હું તારી પાછળ આવ્યો બેટા. હું ખેડૂત છું અને તુંય ખેડૂતનો દીકરો છે. મહેનત એ જ જગતમાં ખરેખરી જાદુઈ લાકડી છે. મિત્રો, આ વાર્તાના લેખક સંત પુનિત મહારાજ છે.